નમસ્કાર મિત્રો, હું છું સુહાની. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને લઈને આવી છું રાજકોટના એક સુંદર અને શાંત મંદિરની મુલાકાતે. ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ. મિત્રો જુઓ, મંદિરનો બહારનો વિસ્તાર કેટલો સુંદર છે. અહીં શાંત વાતાવરણ છે અને અહીં મંદિરની રચના ખૂબ જ આકર્ષક લાગે છે. હવે આપણે મંદિરની અંદર જોઈએ. મંદિરની અંદર પ્રવેશ કરતાં જ ભગવાનના દર્શનથી મન આનંદિત થઈ જાય છે. અહીં દીવા, ધૂપ અને અગરબત્તીની સુગંધથી પવિત્ર વાતાવરણ સર્જાય છે. દરેક ભક્ત અહીં ખૂબ શ્રદ્ધા અને શાંતિથી પ્રાર્થના કરે છે. આ દર્શનથી મન હળવું અને પવિત્ર બની જાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં સાચા હૃદયથી કરેલી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે. હવે આપણે દર્શન કરીશું શીતલા માતાજીના. શીતલા માતાજીના રોગનાશક દેવી તરીકે પૂજવામાં આવે છે. માતાજી પોતાના ભક્તોને રોગ અને દુઃખથી મુક્ત કરે છે. ઘણી માન્યતાઓ મુજબ માતા શીતલા ચામડીના રોગ, તાવ અને બાળકોના રોગોમાંથી રક્ષા કરે છે. હવે અમે જઈ રહ્યા છીએ બીજા મંદિરની મુલાકાતે, તો તમને ત્યાંના પણ દર્શન કરાવીએ. આ મંદિર તે મંદિરની તદ્દન નજીકમાં જ આવેલું છે, તેથી અમને પણ થયું કે આ મંદિરના પણ દર્શન કરતા જઈએ. મહાદેવ ત્રિલોકના સ્વામી તરીકે ઓળખાય છે. તેઓ સંહાર અને કલ્યાણના દેવ છે. તેમજ માથા પર ગંગા, ગળામાં નાગ અને હાથમાં ત્રિશૂલ તેમની મહાન શક્તિઓનું પ્રતીક છે. તેમજ શિવલિંગ અનંત શક્તિઓનું સ્વરૂપ છે. મહાદેવના દર્શનથી આત્માને શાંતિ મળે છે. અહીં શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતાના દિવ્ય દર્શન થાય છે. સાથે સાથે રાધા કૃષ્ણ અને બજરંગબલીના પણ અદ્ભુત દર્શન થાય છે. તેમજ અહીં શીતલામાં અને ખોડિયાલમાંના પણ દર્શન થાય છે. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી રામ ભક્ત હનુમાનજીના. હનુમાનજીની કૃપા મારા તમામ પ્રિય સબસ્ક્રાઈબર્સ પર હંમેશા બની રહે. જય બજરંગબલી.
હવે આપણે દર્શન કરી રહ્યા છીએ ગણપતિ બાપાના, જે વિઘ્નહર્તા બાપા સૌના જીવનમાંથી વિઘ્ન દૂર કરી સુખ સમૃદ્ધિ આપે. શ્રી ગણપતિ બાપા ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. દેવતાઓમાં પ્રથમ પૂજ્ય તરીકે ગણપતિ બાપાને માનવામાં આવે છે. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ કાલભૈરવ ભગવાનના, જે શિવના રુધિર સ્વરૂપ છે, જે સમય અને ન્યાયના રક્ષક તરીકે માનવામાં આવે છે. કાલભૈરવજીના દર્શનથી ભય અને દુઃખનો નાશ થાય છે. હવે આપણે કરી રહ્યા છીએ ઉમિયામાના દર્શન. લોકમાન્યતા મુજબ ભક્તોએ તેમની પૂજા અને આરાધના કરવાથી દુઃખ અને સંકટ દૂર થાય છે. ઉમિયા માતાને આશીર્વાદ અને રક્ષણની દેવી તરીકે પણ માનવામાં આવે છે. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી આદ્યશક્તિ અંબાજી માના દર્શન. માન્યતા અનુસાર માતા અંબે પાપીઓનો વિનાશ અને દુઃખી લોકોનું રક્ષણ કરે છે અને ભક્તોને આદર્શ જીવન માર્ગ બતાવે છે. તો મિત્રો, આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે આગળના વિડીયો અમારા જોઈ શકો. અને હા મિત્રો, કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે. આજનો મસ્ત દિવસ અને બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. હસતા રહો, ખુશ રહો અને ફરી મળીશું અમારા નવા મસ્ત વિડીયોમાં.